નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યાલયના કેમ્પસમાં આપ સર્વેનું સ્વાગત છે। આપણે દર વખતની જેમ આ વખતે પણ એક સારો એવો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ, એટલે કે હૃદયનો પ્રોજેક્ટ, બરાબર। હવે આપણે આ પ્રોજેક્ટ આ વખતે ડિફરન્ટ રીતે વિચારીશું કે જેમાં દરેક વિદ્યાર્થી પોતાનો મંતવ્ય રજૂ કરશે કે હાલની જનરેશનમાં હૃદયને લગતા રોગો, હૃદયને લગતું આપણે સમસ્યાઓ હોય તેનો ઉકેલ આપણે કેવી રીતના મેળવી શકીએ, હૃદય કઈ રીતના કામ કરે છે, તો એ દરેક વિદ્યાર્થી અહીંયા જે બેઠેલું છે એ પોતાનો મંતવ્ય રજૂ કરશે। તો આપ સૌ આ વિડીયોને શાંતિથી નિહાળો એવી મારી આશા છે। મિત્રો, મારું નામ પંચાનંદ શ્રી પ્રકાશભાઈ છે। હું ધોરણ 7 એસીમાં ભણું છું। આજે અમે 5 વિદ્યાર્થી હૃદય વિષય પર ડિબેટ રજૂ કરીશું। હૃદય એ આપણું જીવન કેન્દ્ર છે। ચાલો સૌપ્રથમ તેની રચના વિશે જાણીએ। રશનભાઈ, તમને હૃદયની થોડી ઘણી માહિતી આપવા માંગુ છું। હૃદય મધ્યમાં ડાબી બાજુ ઝૂકેલું હોય છે। હૃદયનું આશરે કદ મુઠ્ઠી જેટલું હોય છે। ઉપરના બે ખંડોને કર્ણકો કહે છે, નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે। આ બંને વચ્ચે એક સંપૂર્ણ ભાગને વિભાજિત કરતો એક પડદો આવેલો હોય છે, જે કાર્બન ડાયોક્સાઇડ રુધિર અને ઓક્સિજનયુક્ત રુધિરને ભેગું થવા દેતું નથી। હવે હું વિનંતી કરું છું કે ખુશી તમને હૃદયમાં કેવી રીતે રક્ત પરિવર્તન થશે તમને થોડી ઘણી માહિતી આપશે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ પંચાલ ખુશી વસંતભાઈ છે। મિત્રો, રક્તની યાત્રા એક ચક્ર જેમ ચાલે છે। રુધિર એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરતું હોવાને કારણે ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સાથે ભળતા અટકાવવા માટે હૃદય કુલ 4 ભાગના ખંડોમાં વિભાજિત છે। ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે, ત્યારબાદ તે ડાબા ક્ષેપકમાં જાય છે, ત્યારબાદ તે શરીરના વિવિધ ભાગો તરફ ધકેલાય છે। આ સમયે શરીરના વિવિધ ભાગોમાંથી એકઠું થયેલ ઓક્સિજન વિહીન રુધિર જમણી તરફના કર્ણકમાં આવે છે, ત્યારબાદ તે જમણા ક્ષેપકમાં જાય છે અને તે ફેફસા તરફ ધકેલાય છે। આ પ્રક્રિયા દિન રાત ચાલે છે। હૃદય આખા દિવસમાં 1 લાખ કરતાં વધારે ધબકાર આપે છે। વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડાઢાકા કમલેશભાઈ છે। મિત્રો, આપણે હૃદયના ધડકનની અવાજ સાંભળીએ છીએ। તેનો અવાજ ક્યાંક લબડબ જેવો આવે છે। આ અવાજ હૃદયના વાલ બંધ થાય છે ત્યારે બને છે। લબ એટલે ઉપરનો વાલ બંધ અને ડબ એટલે નીચેનો વાલ બંધ। આપણું હૃદય એક ચાલતું એન્જિન છે। તેમાં નાના નાના પ્રેસમેકરો આવેલા હોય છે। આ પ્રેસમેકરો આપણા હૃદયને સતત ધબકવાનું કાર્ય કેવી રીતે કરવું તેનો સંકેત આપે છે। જો આપણે આપણો વાલ સારી રીતે કામ ન કરે તો આપણે ચક્કર આવવું, થાક લાગવો અથવા આપણે હાર્ટબીટની બીમારી થાય છે। હું વિનંતી કરું છું કે હવે વિદ્યાર્થી ડી બોલશે। વિદ્યાર્થી મિત્રો, મારું નામ પટેલ રુદ્ર ગિરીશભાઈ છે। હું તમને આજે હૃદયના રોગો વિશે જણાવીશ। આજની જનરેશનમાં હૃદયના રોગો વિશે વધારે જોવા મળે છે। કારણ શું? સતત મોબાઈલ, જંક ફૂડ, પિઝા, બર્ગર, સમોસા, વધારે સુધી ઊંઘવું, વધારે મોડે સુધી ઊંઘવું, કસરતનો અભાવ, વધારે સ્ટ્રેસ, આથી થઈ શકતા રોગો: હાઈ બ્લડ પ્રેશર, ચરબી વધી જવાના કારણે બ્લોકેજ, ચક્કર આવવા, થાક, મોડે સુધી ઊંઘવું। આ સમસ્યા 12 થી 18 વર્ષીય બાળકોમાં જોવા મળે છે, જે ચિંતાજનક છે। વિદ્યાર્થી મિત્રો, મારું નામ લીંબાસા એલિસા પિયુષભાઈ છે। હું માનું છું કે હૃદયની સંભાળ રાખવી બહુ સરળ છે। જંક ફૂડ ઓછું, ઘરનો ખોરાક વધુ, રોજ 30 મિનિટ ચાલવું અથવા દોડવું, ફળ શાકભાજી ખાવા, પૂરતી ઊંઘ લેવી, મોબાઈલનો સમય ઘટાડવો, સ્ટ્રેસ ઓછો રાખવો અને પાણી પૂરતું પીવું। જો આપણે આ 7 વસ્તુઓ ધ્યાનમાં રાખીએ તો આપણું હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે। ડિબેટ પર આપણને હાર્ટબીટ, આજકાલ થતા રોગો, હૃદયની સંભાળ, તેની અંદરની પ્રક્રિયા અને વગેરે રોગો વિશે જાણ્યું। હૃદય ખૂબ જ નાનું છે, પરંતુ તે આપણા જીવનનું મોટા ભાગનું કાર્ય એ જ કરે છે। આભાર।